Alo, check. Alo, 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 alo. હાલો. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु हरे वलयर्जिय मारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाम हरे वला અરજી અમારી સુને શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. हरे वलयर्जिय मारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाम હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે મારા અંત સમયના બેલી અંત સમયનો બેલી હરે હવે મેલો નહીં હડશેલી અરે હવે મેલો નહીં અડચેલી. હરે હું તો આવ્યો ભોતા હરે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે હું તો ઊભ્યો છું તારા દ્વારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરિ બોલ હરે નાથ કરુણાતણા છો સિંધુ હારે તમે કરુણાતણા છો સિંધુ. હરે હું તો હે હરે હું તો યાચું છું એક જ બિંદુ હારે હું તો આચું છું એક જ બિંદુ. હરે કર્ણ બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે
તને સમજું ને શું સમજાવું, અરે તને સમજું ને શું સમજાવું, અરે કે તો અંતર ખોલીને બતાવું, અરે તે તો અંતર ખોલીને બતાવ્યું, હરે કે તો અંતર ખોલીને બતાવો, અરે તે તો અંતર ખોલીને બતાવ્યું, હરે તારા ભક્તોની એવી આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. અરે તારા ભક્તોની એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. લઈ જાજે તારા ધામમાં, લઈ જાજે તારા ધામમાં. લઈ જાજે તારા હાલો 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 ચેક ચેક હાલો 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 કૃષ્ણ હલો કૃષ્ણ હલો હલો अब जो थोड़ो इफेक्ट રાખજો થોડી હલો કૃષ્ણ હલો स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वतीये नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव
કથા કહો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન તસ્મે શ્રી ગુરવે નમઃ. સરસ્વતી નમસ્તુભ્યં વરદે વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. તમે મોક્ષ આપ્યો સ્વયં ઝેર પીવો ધર્મુંડ માલા છતાં છો પવિત્ર. ધ્યેયમય તમે એક આધાર મારો સદા મારી રક્ષા કરો. ભીડભંજન મહાદેવ વંશે કરણ નવનીરદાબા પીતાંબરા અરુણબિંબ ફલાદરોષ્ઠા પૂર્ણેન્દ સુંદર મુખા અરવિંદ નેત્ર કૃષ્ણ પર કિમ પિતા ત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીયં પદપંકજ પાંજરાંતે અત્યૈવ મે વિસતુ માનસરાજહંસ. રણ પ્રયાણ સમયે કફવાત પિત્ત
કંઠ ભરો ધન વિધો સ્મરણ કુતસ્તે નમોસ્તુતે સવિશાલ બુદ્ધે ફુલ્લારવિંદ યત પત્ર નેત્ર તેન રત તેલ પૂર્ણ પ્રજ્વાલિતો નવય પ્રદીપ કૃષ્ણ નારાયણં વંદે કૃષ્ણં વંદે રજ પ્રિય કૃષ્ણ દ્વૈપાયનં વંદે કૃષ્ણ વંદે પૃથાસુત કૃષ્ણ વંદે પૃથાસુતમ ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય ભાવ સે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા દયાળુ દ્વારિકા વાળા દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા દયાળુ દ્વારિકા વાળા દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા દયાળુ દ્વારિકા વાળા જપુ તારા જાપ હજારો રે દયાળુ દ્વારકા વાળા રે જપુ તારા નામ ધરો રે દ્વારિકા દ્વારિકા વાળા જપુ તારા જાપ હજારો રે દયાળુ દ્વારકા વાળા રે જપુ તારા જાપ હજારો રે દયાળુ દ્વારિકા વાળા તમે છો રંગના કાળા રે દયાળુ દ્વારકા વાળા રે તમે છો રંગના કાળા રે દયાળુ દ્વારકા વાળા તમે છો રંગના કાળા રે દયાળુ દ્વારકા વાળા રે તમે
નંદના લાલા રે દયાળુ દ્વારકાવાળા 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 રે હરિ બોલ હરિ બોલ હરિ બોલ તમે રાધાને વાલા રે દયાળુ દ્વારકાવાળા રે 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 તમે ગોપીઓને પ્યારા 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 રે દયાળુ દ્વારકાવાળા 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 રે શ્રી રાધે પછી લે નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ તમને માખણ વાલા રે દયાળુ દ્વારકાવાળા રે તમને માખણવાળા રે દયાળુ દ્વારકાવાળા રે તમને માખણ વાલા રે દયાળુ દ્વારકાવાળા રે તમને માખણવાળા રે દયાળુ દ્વારકાવાળા રે ભર્યા છે દૂધના પ્યાલા 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 રે દયાળુ દ્વારકાવાળા 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 રે તમે ભક્તોને પ્યારા 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 રે દયાળુ દ્વારકાવાળા 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 રે દ્વારિકાધીશ કી જય કથાના છઠ્ઠા દિવસે અજ્ઞાન ગંગા ભગીરથ ગંગા શ્રીમદ ભાગવત કથા ગંગાની અંદર
પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ વ્યાસપીઠ પરથી ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના શ્રી ચરણોમાં વંદન. કથા વ્યાસપીઠ પરથી મારા સદગુરુના ચરણોમાં વંદન. કથા વ્યાસપીઠ પરથી મારા માતા પિતાના ચરણોમાં વંદન. કથાની અંદર બિરાજમાન થયેલા મારા વાલા શ્રોતાજનો કે જે દરેકની અંદર પરમ તત્વ પરમાત્મા રહેલા છે એવા દરેક શ્રોતાજનો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલોને વ્યાસપીઠ પરથી મારા વંદન. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વ્યાસપીઠ પરથી મારા સંગીત વૃંદોને વંદન. ઓમ નમો નારાયણ. કથાનો છઠ્ઠો દિવસ અને કથાની અંદર પ્રવેશ કરીએ એ પહેલા આપણા કથાના નિત્યક્રમ પ્રમાણે એક પ્રેમ રૂપી પુષ્પ ભગવાનના શ્રી ચરણમાં અર્પણ કરી ભગવાનને રાજી કરી અને પછી આપણે કથા ગંગાની અંદર સૌ ડૂબકી મારીએ. તો સૌ પ્રથમ સૌ સાથે મળી અને ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીએ. સૌ સાથે ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરશું. કરારવિંદે ન પદારવિંદ મુખારવિંદે વિનિવેશયંતમ ઘટસ્ય પત્ર શપુટે શયાનમ બાઉલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પીપશ્વા મૃત મેત દેવ ગોવિંદ દામો દર માધવેતી વિક્રેત કામા કિલ ગોપ કન્યા મોરારી પાદાર પીત ચિતરોતે વિદ્યાધિકમ હવસાદવોચ ગોવિંદ દામોદરે માધવેતિ. ગૃહે ગૃહે ગો પવતો કદંબા સર્વે મિલિતવા સમવાપ્યયોગ પુણ્ય
દામો દરે માધવેતી સુખમ સયાના નિલયે નિજે નામાનિ વિષિણો પ્રવદન્તે મર્ત્યા નિશ્ચિतं તન્મયતા વ્રજન્તિ ગોવિંદ હે દામોદર હે માધવેતિ जिहवे सदैव भजसोदराणि नामानि कृष्ण श्यमनोहराणि समस्त भक्ता વિનાશનાની ગોવિંદ દામો દરે માધવેતી સુખાવસાને ઇદમે વસાર દુઃખાવસાને ઇદમેવ જ્ઞેય દેહાવસાને ઇદમેવ જપ્યમ ગોવિંદ દામો હે દામોદર હે માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીહવે પીબશવા મૃત મેત દેવ ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ છે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક સંચરે બાલકૃષ્ણ લાલ કી જય ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય પરીક્ષિત મહારાજ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડ રાય કી જય ચામુંડા માત કી જય મેલડી માત કી જય વીડભંજન મહાદેવ કી જય લક્ષ્મી નારાયણ દેવ કી જય આપાગી ગાની જય समझी बापुनी जय अपने अपने गुरु महाराज की अपने अपने मात पिता की प्रेम से ओम नमः पार्वती पते हर
કથાનો આજે છઠ્ઠો દિવસ. છઠ્ઠા દિવસની આ ભાગવત વાહિનીની અંદર જ્યારે સૌ સાથે મળીને પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પ્રથમ આપણે ભગવાનનો આભાર માનીએ, આભાર વ્યક્ત કરીએ. કેમ તો કે ફરી એક વખત ભગવાને આપણને આ કથા મંડપ સુધી પહોંચાડ્યા છે. ખાસ નમ્ર વિનંતી સાથે કથાની શરૂઆતમાં જ આપને જણાવી દઉં કે આપ વાતો કરો છો એની અંદર તમારી બાજુમાં જે કથા સાંભળવા બેઠા છે ને એને ડિસ્ટર્બ થાય છે. તમારા વાતોના હિસાબે જે લોકોને શાંતિથી કથા સાંભળવી હોય એ લોકો કથા સાંભળી નથી શકતા. એટલે વિનંતી સાથે કહેવાનું કે કથા મંડપની અંદર લૌકિક વાતોને છોડી દેવી. લૌકિક વાતો કરવા માટે આપણને બપોરે સમય મળે છે. જ્યારે કથા વિરામ થાય બપોરે ત્યારે ભેગી કરતા જાજો બધા એક થેલીમાં. અને જ્યારે બપોરે બધા ફ્રી થાવ અને પછી બધા ભેગા થાવ ને, હું અહીંથી નીકળી જાઉં પછી એ બધી લૌકિક વાતો જ કરવાની છે સાહેબ. હવે 2 દિવસ રહ્યા, 2 નહીં 1.5 દિવસ સમજો. આજનો દિવસ ને કાલે તો કથા બપોરે 12 વાગે વિરામ થઈ જશે. એટલે હવે તમારા બધા પાસે લાંબો સમય નથી. પછી આવી કથા ભાગ્યમાં ક્યારે પાછી મળશે કોણ ખબર. અત્યારે આ સમય મેળો છે તો સમયને સાચવી લ્યો ને સાહેબ. લૌકિક વાતો કરવા માટે આખી જિંદગી પડી એ કોઈ દી પૂરી જ નહીં થાય. લૌકિક વાતો છે ને ક્યારેય પૂરી ન થાય, એ કર્યા જ કરીએ. એટલે ખાસ નમ્ર વિનંતી કે સૌ શાંતિથી ભગવાનની કથા સાંભળે. કથા ગંગાને જ્યારે વહેતી કરી છે ત્યારે ભગવાનની કૃપાથી સૌ ફરી એક વખત કથા મંડપની અંદર આપણે બિરાજમાન થયા છે. ભગવાનની અલૌકિક કથા છે. એમાં હવે તો ભગવાનની કૃષ્ણની બાળ લીલાઓ ચાલે. અને આ ભગવાનની બાળ લીલાઓ તો સાહેબ એવી છે ને કે એને સાંભળતા સાંભળતા ક્યારેય માનવી તૃપ્ત થતો જ નથી, ધરાય જ નહીં. કથા વિરામ થવાનો સમય હોય તો આપણને એમ થાય કે હજી દાદા એકાદી કાનુડાની વાત કરી નાખે ને તો સારું. ભગવાનની આ કથા જેવી છે. એમાં એવો તો કૃષ્ણ કથા. ભાગવતમાં 10મો સ્કંદ ચાલુ થાય એ પછી બધી જે કથાઓ છે બધી કૃષ્ણ કથા છે. કૃષ્ણના જ ગુણગાન છે. અને ભગવાન ની કથાઓ ખાલી સાંભળીએ ને ક્યાં આપણી સામે વૃંદાવન આવી જાય, આપણી સામે ગોકુળ આવી જાય, ભગવાનની મૂર્તિ આપણી સામે હાજર થઈ જાય. એવું થાય તમને બધાને થાય એવું કે ખરેખર વૃંદાવન જ છે અને એની અંદર ભગવાન આમ લીલા કેમ કરતા હોય આપણને આમ દ્રષ્ટિમાં આવે, નજરમાં આવે. અને જો એવું લાગવા લાગે ને કે નહીં ખરેખર ભગવાન લીલાઓ કરે છે કથા સાંભળતા સાંભળતા, ત્યારે એવું સમજવું કે આપણી અંદર જે માયાના બંધનો છે ને એને ભગવાને દૂર કર્યા છે. ત્યારે એવું સમજવું કે આપણે જે 3 દિવસ કથા સાંભળી, ચોથા દિવસની કથા સાંભળીને કૃષ્ણ જન્મની અંદર પ્રવેશ કર્યો, હવે ખરેખર આપણને ભક્તિ લાગી ગઈ છે. આપણી અંદરથી કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષા દેખાય. બધુંય નહીં, સાવ નહીં, પણ 50% તો નીકળી ગયું છે. તો જ ભગવાનના ધામના આપણને દર્શન થાય, નહીતર ભગવાનના ધામના દર્શન થાય નહીં.
ખૂબ ભગવાનની કૃપા કે આવી સુંદર મજાની અલૌકિક કથા જે છે તે આપણે સૌ સાંભળીએ છીએ. કાલે કથા આપણે ક્યાં સુધી જોઈ હતી? ગોવર્ધન ઉત્સવ. ભગવાને ગોવર્ધન ઉત્સવ શા માટે કર્યો? તો કે નંદ બાબા છે એ દર વર્ષે વરસાદ માટે કે આપણા વ્રજની અંદર વરસાદ પડે એ હેતુથી કોની પૂજા કરતા? ઇન્દ્રની. નવે ભગવાન કૃષ્ણે પેલો વેલો અહીંયા વિરોધ કર્યો છે કે નહીં, હવે આપણે ઇન્દ્રની પૂજા નથી કરવી. એ બાબા આપણને આ પ્રકૃતિ છે એ બધું આપે છે, આ ગોવર્ધન નાથ છે એ આપણને બધું આપે છે. તો ભગવાન હવે આપણે આ ગોવર્ધન નાથની પૂજા કરવી છે. અને ભગવાને કીધું એમ જ ગોવાળિયાઓએ કર્યું છે. તરત જ બધા માખણ, મિશ્રી, પંચામૃત, ફૂલની માળાઓ બનાવી છે, તોરણો બાંધ્યા છે ગોવર્ધનનાથને. અને બધાએ ગોવર્ધનનાથની ખૂબ પ્રેમપૂર્વક પૂજા કરી. આ વાતની ખબર કોને પડી? ઇન્દ્રને. ઇન્દ્ર છે ને દુઃખ થયું, કેમ કે જે માણસ આપણી પૂજા કરતો હોય ને આપણને પૂજવાનું બંધ કરી દે એટલે આપણને થોડું દુઃખ લાગે. અને વ્યક્તિઓને વધારે દુઃખ લાગે. આપણે બહુ બધા માન સન્માન આપતા હોય અને ક્યારેક ક્યાંક જાય અને આપણને વળી માન સન્માન ન મળ્યું હોય તો આપણને થોડું હૃદયમાં દુઃખ લાગી જાય. પણ માન અને અપમાન સાહેબ એ તો આ દુનિયાનો એક બધો નિયમ છે. બાકી આમાં કોણ માન વાળું ને કોણ અપમાન વાળું. પણ ક્યારેય કોઈનું અપમાન તો કરાય નહીં, કેમ કે અપમાન છે એ કરવાથી સામે વાળા માણસને એટલું દુઃખ લાગી જાય કે તે મરવાનો પણ વિચાર કરી લે. અપમાન છે એ મરણ સમાન છે. એટલે આપણને આ ભગવાને સુંદર મનુષ્યનો દેહ આપ્યો છે, તો જીવનમાં ક્યારેય કોઈનું અપમાન ન કરવું, બધાની સાથે હળી મળીને રહ્યો. મારું તો એક જ કહેવાનું છે, બધાની સાથે હસતા બોલતા રહ્યો. ખબર નહીં પલકી મૂર્ખ બાત કરે કલકી. ખબર નહીં પડે આમાં તમને સાહેબ. અને બધાએ છે ને સાથ સહકાર રાખવો, સાથ સહકાર એકાબીજાને દેવો. એક સમુદ્રની અંદર ઘણા બધા મોજા આવ્યા અને મોજાની સાથે અનેક માછલીઓ દરિયા કાંઠે આવી ગઈ. એવામાં ત્યાં એક છોકરો ઉભો હતો. એ છોકરો છે એક એક માછલીને ઉપાડી અને દરિયામાં પાછી નાખતો હતો. કેમ? તો કે મારાથી બને એટલા જીવ હું બચાવી લઉં. એવામાં આ છોકરાની ઉપર એના મમ્મીની નજર પડી. એટલે છોકરા પાસે આવીને કીધું કે આ શું કરે? તો કે હું આ માછલી છે દરિયાની બહાર આવી ગઈ છે તો એક એક પકડી અને પાછી દરિયામાં નાખું છું. તો કે તો આ દરિયામાં એક એક માછલી નાખે એમાં ફેર શું પડવાનું? તો કે આપણને ફેર નહીં પડે પણ આ માછલીઓને તો ફેર પડશે ને. આમાં જેના ભાગ્યમાં આયુષ્ય લખ્યું હોય છે એટલે જીવતી તો રહે ને. એટલે એ કામમાં એના મમ્મી લાગી ગયા, એ પણ એક એક માછલીને પકડી અને દરિયામાં નાખવા લાગ્યા. અને આ જે દરિયાકાંઠે જેટલા લોકો રહેતા ને એ બધાએ જોયું એટલે બધાય તરત આવ્યા અને બધાય માછલાને પકડી પકડીને દરિયામાં નાખવા લાગ્યા. અનેક માછલાઓનો જીવ બચાવ્યો. પણ જો ઓલા છોકરાએ પેલા શરૂઆત કરી તો સૌ સાથે જોડાઈ ગયા ને. એટલે સદકાર્ય જ્યારે કરતા હોય ને ત્યારે એકલા હોય તો ડરવું નહીં, એકલા હોય તોય ડરવું નહીં.
ડર્યા વગર ભગવાનના કાર્યની શુભ શરૂઆત કરી દેવાની, આપણા જીવનને સારું જીવવાની શરૂઆત કરી દેવાની. જો આપણું જીવન સારું હશે ને તો સામેવાળાનું જીવન પણ સુધરશે. આપણામાંથી કોઈ સારો ગુણ લે એવું જીવન જીવવું. અને આ જીવન રૂપી રથ છે, આ જીવન રૂપી રથ છે, એની લગામ છે ને એ કોના હાથમાં સોંપી દેવાની છે? ભગવાન કૃષ્ણના હાથમાં. અર્જુન છે એને સારથી કૃષ્ણને બનાવ્યા છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે બે પક્ષો, પાંડવો અને કૌરવો છે. ભાઈ કાકા દાદાના ભાઈઓ જ, એક પરિવાર જ, પણ રાજ્યની માટે ઝઘડો કર્યો છે. પાંડવો તો કહેતા હતા કે અમને જો 5 ગામડાઓ ખાલી આપી દો ને, 5 જ ગામડા, તો યુદ્ધ કરવું નથી. પણ દુર્યોધન છે કલિયુગનો અવતાર, કે યુદ્ધ કર્યા સિવાય તો એક સોયની અણી જેટલી પણ હું જમીન નહીં આપું, સોયની અણી જેટલી નહીં. અને પછી મહાભારતનું યુદ્ધ થયું, એમાં 2 પક્ષો થયા. એક પક્ષમાં અક્ષોહિણી સેના છે. કેટલી? અક્ષોહિણી સેના. અને એક પક્ષની અંદર ભગવાન કૃષ્ણ છે. હવે કે કોને કોણ જોઈએ? ત્યારે કૌરવોએ વિચાર્યું કે એક કૃષ્ણ શું કરશે? એટલે કૌરવોએ કીધું કે અમારે તો અક્ષોહિણી સેના જોઈએ છે. અને અર્જુને ભગવાન કૃષ્ણને સ્વીકાર્યા, સત્યને સ્વીકાર્યું. અને જે લોકો સત્યને સ્વીકારે છે એનો હંમેશા માટે વિજય થાય. આપણી ભાષાઓમાં પણ ઉપયોગ થાય છે સત્યમેવ જયતે, સત્યમ પરમ ધીમહિ. સત્યનો હંમેશા માટે વિજય થાય છે. એટલે હંમેશા માટે સત્યની સાથે ચાલવું, ભગવાનની સાથે રાખીને ચાલવા. કેમ કે લોકો છે એ તો તમને ગમે ત્યારે છોડી શકે, અડધી રાતે છોડીને વયા જાય. પણ ભગવાન કૃષ્ણ છે, એનામાં ભાવ હશે, આપણી ભક્તિ એનામાં હશે, તો ભગવાન આપણો ક્યારેય તિરસ્કાર નહીં કરે, ભગવાન આપણને નહીં છોડે. એટલે આપણે જે જીવન રથની દોરી છે, જીવન રથની, આપણા રથની લગામ છે, એ લગામ આપણે કોને સોંપવાની છે? ભગવાન કૃષ્ણને. અર્જુને પોતાના રથની લગામ ભગવાન કૃષ્ણને સોંપી. અને અર્જુને કૃષ્ણને સાથે રાખ્યા. એટલે અર્જુન છે એ મહાભારત જેવું યુદ્ધ જીતા છે. અર્જુનની સામે જ પોતાના પરિવારના લોકો, પોતાના ગુરુ, પોતાના વડીલો એ બધા હતા. યુદ્ધ કરવાની વેળા આવી ત્યારે અર્જુન છે થોડો ડરી ગયો, બી ગયો કે નહીં, મારે યુદ્ધ નથી કરવું, આ તો મારા જ છે, મારાને મારે કેમ મારવા? અને ત્યારે ભગવાન કૃષ્ણ છે એને કુરુક્ષેત્રના મેદાનમાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો છે. જ્ઞાન ગીતા ઉપદેશી મુજીને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજીને, બનાવજો પરમારથી, મારા જીવન રથના સારથી. હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી
તારું મનથી મૂકો મારું તારું મનથી મૂક્યો હે ભક્તિ કેરો પંથ ન ચૂકો ભક્તિ કેરો પંથ ન ચૂક્યો ભક્તિ કેરો પંથ ન ચૂકો હે ભક્તિ કેરો પંથ ન ચૂક્યો હૈયું મારું કદી ન વિસરે હૈયું મારું કદી ન વિસરે આ દુનિયા છે સારથી મારા જીવન રથના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી હરિ બોલ હરિ બોલ જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં જ્યાં લઈ જાઉં ત્યાં હું આવું એ આપ સંગાથે જીવન વિતાવો આપ સંગાથે જીવન વિતાવો એ આપ સંગાથે જીવન વિતાવો હે આપ સંગાથે જીવન વિતાવો પરમો જગની કદી ન કરતો પરમો જગની કદી ન કરતો બન્યો આપનો જ્ઞાનથી મારા જીવનના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના હે સારથી પ્રભુ તમે છો મારા જીવન રત્ના સારથી હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી જ્ઞાન ગીતા ઉપદેશી મુझने જ્ઞાન ગીતા ઉપદેશી મુझને જ્ઞાન ગીતા ઉપદેશી મુझने જ્ઞાન ગીતા ઉપદેશી મુझને બનાવજો પરમાર્થી મારા જીવન રચના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી હો પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી તો જ્યારે અર્જુને પાછી પાની કરી કે હું યુદ્ધ નહીં કરું ત્યારે ભગવાન વિરાટ સ્વરૂપ લઈ અને અર્જુનને જ્ઞાન ગીતા ઉપદેશી છે ગીતાજી ભગવત ગીતા જેને આપણે કહીએ આ ભગવત ગીતાનો એક એક શ્લોક એવો છે ને સાહેબ કે આપણા જીવનમાં આપણને કંઈક ને કંઈક શીખવાડી જાય છે ભગવત ગીતાનો એક એક શ્લોક એવો છે કે આપણને કંઈક નું કંઈક શીખવાડે પણ ભગવત ગીતા ક્યારેક ખોલી હતો ને આ દુનિયાનો એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો જવાબ ભગવત ગીતામાં ન લખ્યો હોય એવો કોઈ પ્રશ્ન ને કે જેનો જવાબ ભગવત ગીતામાં ન હોય એટલો પુણ્યશાળી ગ્રંથ છે ભગવત ગીતા ભગવાને પોતાના સ્વમુખથી બોલેલા છે પણ આપણે એ ભગવત ગીતાને ક્યારેય ખોલી નથી જ્યારે જ્યારે સમય મળે ને સાહેબ ત્યારે આવા પુસ્તકોને ખોલો તમે આ પુસ્તકોને વાંચો સમય અને સંજોગ વસાત ઘણું ન વાંચી શકાય તો દરરોજનો એક શ્લોક વાંચો એક શ્લોક ખાલી